વડોદરાથી આવતી ઉધના જતી ટ્રેનના અજાણ્યા દ્વારા ચેન પુલિંગ અંગે કરાઈ શંકા. વડોદરાથી આવતી ઉધના જતી ટ્રેન સુરત સ્ટેશન પાસે જ રોકતા ટ્રેનમાં બેઠેલા યાત્રાળુઓ ટપોટપ સુરત ઉતરી પડ્યા હતા. અજાણ્યા ઇસમે સુરત સ્ટેશન ઉતરવા કેન ખેંચી હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી હતી. રેલવે તંત્ર દ્વારા આ અંગે તપાસ શરૂ કરવામાં આવી છે. વડોદરાથી આવતી ઉધના જતી ટ્રેન સુરત સ્ટેશન પાસે રોકાતા ટ્રેનમાં બેઠેલા લોકો ટપોટપ સુરતમાં ઉતરી પડ્યા હતા. અજાણ્યા ઈસમે સુરત સ્ટેશન પર ચેન પુલિંગ કર્યું હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી હતી. રેલવે તંત્ર દ્વારા તપાસ પણ શરૂ કરવામાં આવી હતી. રેલવે સ્ટેશન પર MMTH કામગીરી ચાલી રહી હતી. ઉધના સ્ટેશન પર લગભગ 201 મેલ એક્સપ્રેસ ટ્રેનો સ્ટોપેજ ધરાવે છે અને આનાથી મુસાફરો પરેશાન થઈ રહ્યા હતા. કેટલાક મુસાફરો સુરત ઉતરવા માટે ચેન પણ ખેંચી રહ્યા હતા. જ્યારે ટ્રેન સુરત સ્ટેશન નજીક પહોંચી ત્યારે ચેન પુલિંગ કરીને ટ્રેનને રોકવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો. ત્યારે વડોદરાથી આવતી ઉધના જતી ટ્રેન સુરત સ્ટેશન પાસે રોકાતા ટ્રેનમાં બેઠેલા લોકો ઉતરી પડ્યા હતા. અજાણ્યા ઈસમે સુરત સ્ટેશન ઉતરવા ચેન ખેંચી હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી હતી. હાલ રેલ તંત્ર દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.